મૌની અમાવસ્ય મહાસ્નાનને ધ્યાનમાં રાખી અને કરોડો ભક્તોની ભીડ મહાકુંભના સંગમ કિનારા પર પહોંચી રહી છે। શહેરથી સંગમ સુધી ફક્ત માથા પર પોટલીઓ સાથે ભક્તોની ભારે ભીડ દેખાઈ રહી છે, જેને ધ્યાને રાખી અને પ્રશાસન તરફથી ટુ વ્હીલર સહિત ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જુઓ મહાકુંભના મહાસ્નાન અંગે આ રજૂઆત। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં અત્યાર સુધી કરોડો લોકોએ ડૂબકી લગાવી છે। આ દરમિયાન રાજનેતાઓ પણ ગંગા નદીમાં ડૂબકી લગાડતા નજરે પડ્યા હતા, પરંતુ મૌની અમાવસ્યાના મહાસ્નાનને લઈ અને હવે મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। સંગમ તરફ જતા બધા જ રસ્તા ભીડથી ભરેલા છે। મૌની અમાવસ્યા પર સ્નાન કરવા માટે ભક્તોની ભીડ એટલી વધી ગઈ છે કે રાહદારીઓ પણ ઘસઘસાટ ચાલી રહ્યા છે। તે પોતાના પગને પણ સંપૂર્ણપણે આગળ ખસેડી શકતા નથી। ત્રિવેણી માર્ગ, કાલી માર્ગ, શાસ્ત્રી બ્રિજ, નાગવાસુકી રોડ, જુનસી રોડ સહિત તમામ માર્ગો પર ભીડ સંગમ તરફ આગળ વધી રહી છે, જેને લઈ સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા પોલીસ પ્રશાસન તરફથી કરવામાં આવી છે। मौनी अमावस्या के पर्व को देखते हुए यहाँ पे रेलवेज के द्वारा बहुत भारी संख्या में स्पेशल ट्रेन चलाई जा रही हैं। जो भी यात्री आएंगे, जो भी श्रद्धालु आ रहे हैं उनके लिए संपूर्ण स्टेशन पे एकल मार्ग व्यवस्था करी गई है, जिसमें सिटी साइड से, जॉनसनगंज की साइड से और खुसरोबाग की साइड से एंट्री होगी और नवाब यूसुफ रोड की साइड से यात्रियों का एग्जिट होगा, ताकि किसी भी प्रकार से यात्रियों का क्रॉस मूवमेंट ना हो। इसके अलावा बहुत अधिक संख्या में पुलिस बल, पैरामिलिट्री फोर्स, डॉग स्क्वाड, बॉम्ब डिस्पोजल स्क्वाड, एएस चेक टीम, इस प्रकार की विभिन्न टीमें लगाई गई हैं, जो संपूर्ण स्टेशन पर कुंभ की स्टार्टिंग से लगातार ड्यूटी कर रही हैं। વાસ્તવમાં મૌની અમાવસ્યાને લઈ હાલ પ્રયાગરાજ શહેરની બહાર ટુ વ્હીલર સહિત ભારે વાહનોને રોકવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ કે શહેરની સરહદો પર લગભગ 10,000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। આ પોલીસ કર્મચારીઓ ફક્ત શહેરમાં જ નહીં, પરંતુ સરહદો પર પણ શ્રદ્ધાળુઓ પર નજર રાખશે। તો બીજી તરફ 13 જાન્યુઆરી પોષ પૂર્ણિમાથી અત્યાર સુધીમાં આશરે 15 કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી છે। સ્થિતિ એવી છે કે મંગળવારે બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 1 કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી लगावी હતી। और प्रयागराज पे स्नान करने के लिए बहुत भव्य मेला है। 144 साल बाद बता रहे हैं लोग पर्व है, इसीलिए घूमने आए हैं। योगी जी की बहुत अच्छी व्यवस्था है यहाँ पर। और हम 23 तारीख को निकले हैं मुरैना से। अभी हमारा एक खालसा है जो संत श्री मौनी बाबा के नाम से प्रसिद्ध है, वहाँ पे रुके हुए हैं। 29 तारीख को पर्व लेके हम अपने घर के लिए चले जाएंगे। की भीड़ है क्या? भीड़ भाड़ सर बहुत है, व्यवस्था भी अच्छी है भीड़ भाड़ के हिसाब से। અમૃત સ્નાન ઉત્સવને ધ્યાનમાં રાખીને મેળા વહીવટી તંત્ર અને કુંભ પોલીસે વ્યાપક તૈયારી કરી છે। સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરાયો છે। સંગમ કિનારા પર બેરિકેટિંગનું કામ પણ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે, જેથી ભીડ નિયંત્રણમાં રહે। ભક્તોની અવરજવર માટે દરેક સેક્ટર અને ઝોનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનો પ્રોટોકોલ લાગુ કરવામાં નહીં આવે। તે જ સમયે બેકાબુ અને શંકાસ્પદ લોકો પર પણ દેખરેખ રાખવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ,